હેલો. હા, હલો. હાજી. હા સર, હા, તો આપણે વાત કરી શકીએ ને 2-5-10 મિનિટ? હા હા બિલકુલ સાહેબ. હા, તો સર હવે છે ને મારે, હું તો નવી મુંબઈથી બોલું છું. મારું નામ રોહન છે. હા. અને અમારો તો અહીંયા છે ને ધંધો છે કસ્ટમ્સ ક્લિયરન્સ અને ફ્રેટ ફોરવર્ડિંગનો. બરોબર. ફેમિલી બિઝનેસ જ છે હમ. મુંબઈમાં, નાવા સેવા આગળ. અને મારું છે ને, હવે અમે આમ તો જામનગરના છે, તો મારો જન્મ અહીંયા થયો છે મુંબઈમાં. હવે અમારું બરોબર. ત્યાં જામનગર આગળ છે ને મોડામાં ફાર્મ છે, મારું ખેતર છે. હમ. એમાં હવે હું છે ને વિચારું છું કે કંઈક ફૂડ પ્રોડક્ટનું કાં તો હોર્ટિકલ્ચર ક્રોપ કરું, કે હમ. એટલે એમાં હાઈ વેલ્યુ હાઈ માર્જિન પ્રોડક્ટ જે હોય ને, અને મારે ખાલી એક્સપોર્ટ માટે જ કરવું છે, મારે બીજું કંઈ કરવું નથી. ડોમેસ્ટિકમાં મને વેચવાનું કંઈ ઓલું નથી, ઇન્ટેન્શન બરોબર. હમણાં માટે. તો હવે તમારું મેં ફૂડ પ્રોસેસિંગ અને ફૂડ કન્સલ્ટિંગનું મેં જોયું, તો મારે શું છે કે હવે એમાં ફોરવર્ડ લિંકેજ જેવું છે. એટલે આપણે સમજો ઉગાડ્યું, તો ઉગાડ્યા પછી કાં તો એનું વેલ્યુ એડિશન કરીએ કઈ વસ્તુનું. હમ. તો હવે ઈ સાઈડ ત્યાં છે ને ઉગે છે, અને મેં ઘણું 2 વર્ષથી રિસર્ચ કર્યું છે બધું, કે કઈ શું જમીન છે ટાઈપની છે અને શું ઉગે છે બરોબર. સારું. ગ્રાઉન્ડનટ છે, કોટન છે. તો કોટનમાં તો એમ તો ઇન્ટરેસ્ટ નથી, કારણ કે ફૂડની તો પ્રોડક્ટ છે નહીં. હવે હમ. ગ્રાઉન્ડનટ છે, એમાં ફૂડ પ્રોસેસિંગ કરીને આગળ પીનટ બટર કે કંઈ બીજું આપણે એના ડેરિવેટિવ્સ બધું બનાવી શકીએ. ઘણું બની શકે. હું બ્લેન્ડ. હજી કાલે જ કન્યાકુમારી થી આવ્યો, ત્યાં હા, પીનટ બટર ચીક્કી બનાવીને લાવ્યો. બહુ જ અલગ પ્રકારની ચીક્કી બની. પછી તમારે મુંબઈમાં જે કંપની છે ને, એના માટે આપણે પીનટ બટર 12 વર્ષથી નાના બાળકોને બ્રેડ સ્પ્રેડ તરીકે જે પીનટ બટર વપરાય છે, જેની અંદર એન્ટીઓક્સિડન્ટ અને ઓમેગા 3 ફેટી એસિડ સારા પ્રમાણમાં હોય છે, એ બનાવ્યું. એટલે પછી તમે એના સ્પાઇસ ને ફ્લેવર્ડમાં પીનટ બટર ને ઘણી બધી પીનટ, ખાલી પીનટ ને ફ્લેવર્ડમાં બરાબર. એમાં જઈ શકો. ઘણો બધો એમાં સ્કોપ છે. હા, એટલે હવે મારે છે ને, મને એમાં છે ને ઇન્ટરેસ્ટ ઘણો છે, અને મારે ચાલુ કરવું જ છે. હવે હું નેક્સ્ટ વીક ત્યાં આવવાનો છું, કારણ કે મારે ત્યાં અત્યારના જે પાક છે પછી ધીરે ધીરે ઉતારાવીશ, જ્યારે પચશે એટલે એમાં નવું વાવવાનું કરીશું. તો સાહેબ અને મારે મારી પેલા વાત સાંભળો તમે. હું છે ને એમાં હા, તમને કાંઈ સજેશન નથી આપવાનો, પરંતુ ના એ ચાલશે, એ ચાલશે, એની સાંભળો વાત નથી સાંભળો, કરતો હું. પરંતુ હું એમ હા, ચાહું છું કે તમે અહીંયા ગયા પેલા એકવાર મને મળો. હા, એ જ કહું છું કે હું છે ને, કારણ કે ગાડીથી જઈશ ને. તમે રાજકોટમાં છો ને, કે અરે તમે ક્યાં મારું છો? તમારે, હા, મારું તમારે વધારે હેરાન નહીં થવું પડે. રાજકોટની બાયપાસ રોડમાં જ આપણી ઓફિસ છે. હા, હા, કારણ કે હું ગાડીથી જ આવવાનો છું. હું અહીંયા હમ. મુંબઈથી ગાડીથી જ આવું છું, હું પ્લેનથી નથી આવતો. તો હું બાયપાસથી જ જવાનો છું. ઓલું બરોબર. આપણું માધવભાઈ, ઓલા કોણ છે, ઓલો ગોવિંદભાઈ, ઓલી વેફરવાળાનું જે છે ને, હા, એમનું એ જ રોડ તમારો હશે. ગોરધનભાઈ. હા, અહીંયાથી ગોરધનભાઈ. ગ્રીનલેન્ડ ચોકડીથી પેલા તમારે મારી અહીંયા આવવાનું, પછી અહીંથી તમને એક બીજો રસ્તો બતાવી દેજો, એટલે તમે જામનગર રોડમાં ઉપર નીકળી જાઓ. એટલે મારું શું કહેવાનું છે કે એક તો તમે મને, હું ત્યાં જઈશ એટલે મને ત્યાં એગ્રી કન્સલ્ટન્ટ છે ને, એ મને સોઇલ ટેસ્ટ કરીને કહેશે કે તમારું અહીંયા આ બરાબર થશે અહીંયા. બરાબર. હા, હું હવે તમને હવે તમે એટલે કારણ કે મુદ્દા મને ઉપર છે ને આવ્યા સોઇલ કે ટેસ્ટિંગ, હા, મારું કારણ કે હા એ છે. મારું એ ફિલ્ડ નથી. નહીં, ચાલશે, કારણ કે મેં છે ને વાત કરી છે 2-3 જણ સાથે. હવે એમાંથી મારે મીટિંગ ફિક્સ કરવાની છે એમની સાથે, એટલે એ સોઇલ ટેસ્ટિંગ કરશે, અને પછી મને વોટર ટેસ્ટિંગ ત્યાં કરશે કે કેવું છે, શું છે, કે ક્યાંય બીજે લેન્ડ લેવાનું છે આસપાસના ગામમાં કે કંઈ. એટલે એ રીતે હવે હું નેક્સ્ટ વીકથી બધું ચાલુ કરવાનું છું આવીને. તો એટલે હું તમને મળી જઈશ. પણ મને છે ને એમાં હવે એ જાણવું છે કે આપણે હવે કોઈ અમુક ત્યાંની જે પ્રોડક્ટ્સો છે નજીકમાં જે ઉગે છે, એમાંથી કઈ પ્રોડક્ટોમાં આપણે કરી શકીએ ફૂડ પ્રોસેસિંગ કે વેલ્યુ એ તમે એડિશન. આવો ને એટલે આપણે, મેં ના કીધું કે તમે એ ડિસિઝન લીધા પેલા મને મળો એમ. હા, હા, એટલે જ એટલે મેં એટલે જ તમને વિચાર્યું સવારના ફોન કરવાનું, કે હું આવું છું ને તો તમને જ પેલા મળી લઉં રાજકોટમાં, એટલે મને જરા હા, થોડો આઈડિયા આવે, હું ત્યાં જાઉં એની પહેલા. પણ સાહેબ મારું ભરોસો નથી. હું છે ને મહિનામાં 12 જ દિવસ રાજકોટમાં રહું છું. બાકી જો હા, હા. સોમાલિયા ને દુબઈ ને મુંબઈ ને બેંગ્લોર ને કારણ કે બધાને ત્યાં કામ કરવા જવું પડે ને. કાલ સવારે તમારી ફેક્ટરી લાગશે એટલે હું જામનગરમાં 4 દી ત્યાં પડ્યો રહે બરાબર, એમ. બરાબર, બરાબર, બરાબર છે, એ હું સમજુ છું. એટલે તો તમે આપણે વિડીયો અઠવાડિયા પર વાત પહેલા કરી મને લેશું. ફોન કરજો. ના, અઠવાડિયા પહેલા ને? હા, એટલે હું ઓકે. છે મારું શેડ્યુલ અહીંનું હોય તો હું તમને કહું કે આ એક દિવસ હું અને છું, જેમ હું અત્યારે મને એ જાણવું છે કે તમે મખણાનું કઈ કર્યું છે? મખણાનું બહુ જ વધારે. તમે અહીંયા આવો ને એટલે તો કહું એકવાર અહીંયા આવો, મારે છે ને તમને ત્યાં પ્રોડક્ટ નાખવું છે, બતાડું. મારે ત્યાં નાખવું છે, અને ત્યાં નખાય છે મખણા. મેં બધું રિસર્ચ કર્યું છે. ના, તો પણ સાહેબ જામનગર હું સાઈડ તમને એ નખાશે. જ જણાવવા માંગતો હતો. હું છે ને એગ્રો કન્સલ્ટન્ટ નથી.
ઈ તમે મખાના નહીં બની ઈ જાય તમે ને ઈ તમે પછી એ મારો તમે રોલ, છોડી પણ દો. મખાના જો મખાના એ તમે કેમ ચિંતા નહીં ઉગાડવા ને કરો, પીનટ સાહેબ. કેમ ઉગાડવા એ મને નથી આવડતું. એ તમે ચિંતા છોડી દો. એ મારી આગળ બધી ટીમો છે અને મને પોતાને પણ એગ્રી આવડે છે થોડું કરતા. સરસ. એટલે અને મને ટેકનિકલ એની થોડી નોલેજ છે, મને ખબર છે. એટલે ઈ તમે છોડી જ દો. વાવવા સુધીનું ને ઉગાવવા સુધીનું તમે છોડી દો. પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ પછી જેવો ઉતરી જાય એના પછી પોસ્ટ હાર્વેસ્ટ પછી સીધો મારો રોલ શરૂ થાય છે. હા. 100%. એટલે મારે એમાં ઈ કરવું છે કે મારે એમાં સમજો, હવે હું તમને સમજાવી દઉં કે મારી આગળ ફાર્મ છે તો મને ફાર્મની લોન મળી જશે, બરાબર. એટલે ફાર્મમાં મારું બધું વાવવાનું ને બધું પાક નીકળી જશે. અને હવે પાક જેવો ઉતરે બીજું છે, એના પછી મારે યુનિટ નાખવું છે. સાંભળો, processing. બીજું તમને છે ને હાર્વેસ્ટિંગમાં અગર તમારે જોતું હોય ને તો મારાથી વધારે તમને કોઈ લિંક સારો નહીં આપી શકે. જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે ને જે, હા, જાઉં મને એ ખબર છે. હાર્વેસ્ટિંગ નું જે એમાં છે ને ડોક્ટર ડાભી છે એના એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના હેડ, અને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી વાળા મને પેઇડ લેક્ચર તરીકે રેગ્યુલર બોલાવતા હોય છે. મારા અહીંયા લેક્ચર ઘણા થયા છે, તમે યુટ્યુબમાં જોશો ને તો એ બધા લેક્ચરર્સ આપને માને છે. એટલે હું તમને એવા એક બે નંબર પણ આપી દઈશ. હાર્વેસ્ટિંગ સર, હાર્વેસ્ટિંગ એટલે ફ્રૂટ વેજીટેબલ નું કે જનરલ ઘણી અમુક અરે વસ્તુ જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી તો બધેનો કિંગ છે ને, યા તો કાંઈ બાકી થોડું રહે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં. તમે કીધું કે હાર્વેસ્ટિંગ નું તમારી આગળ કોન્ટેક્ટ છે, એટલે હાર્વેસ્ટિંગ માટે કઈ રીતનું? નહીં, એટલે ફ્રૂટ આ એગ્રીકલ્ચરના પ્રોફેસર્સના નંબર તમને હું આપીશ એમ. હા, બરાબર. તો હું એમની સાથે વાત કરીને સ્ટડી કરીને જે મારે કરવી હોય હા, એ તમને ફ્રીમાં પાછું મળશે એમ. શ્યોર. થેન્ક યુ સો મચ. અમારી પાસે કોઈ વાત કરે તો અમે પૈસા લઈએ, અને આ લોકો ફ્રી આપશે તમને બધી નોલેજ. કારણ કે ગવર્મેન્ટ મેં એને ઘણી વાર કીધું હતું કે ભાઈ આ બધું ટકે સાહેબ અમારાથી તો પૈસા ન લઈ શકાય ને. ગવર્મેન્ટે અમને ઈ જ આપ્યા છે કે સમાજનો વિકાસ કેમ કરવો તમારે એગ્રીકલ્ચરમાં. તો એમાં છે ને સાહેબ, એટલે મારું તમને એટલું કહેવાનું છે કે પાક ઉતરી જશે ને ત્યાર સુધીનું બધું હું કરીશ, એનું તમે ચિંતા નહીં કરો. કારણ કે પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ પછી છે ને ફૂડ પ્રોસેસિંગમાં મારે યુનિટ નાખવું છે. એમાં મને ગવર્મેન્ટની સ્ટાર્ટઅપની સ્કીમમાં લોન મળે છે, આ ગ્રાન્ટે મળે છે. તો એ પણ મારે લઈને એમાં યુનિટ બેસાડવું છે ઓલી સ્કીમોના હિસાબે, બરાબર. અને એમાં મારે એક્સપોર્ટનું જ કરવું છે. તો એ હવે હું તમને છે ને હું તમને ફોન કરું છું એક થોડા દિવસમાં, અને અઠવાડિયા પહેલા હું તમને હા તો હું હા શ્યોર. તો હું તમને અઠવાડિયા પહેલા મારો જે પ્લાન હશે ને એના અઠવાડિયા પહેલા હું તમને જરા જણાવી દઈશ કે મારો આવો પ્લાન છે. તમે અવેલેબલ હશો તો સારું, નહીં તો પછી તમે જ્યારે અવેલેબલ હશો ત્યારે હું આવી જઈશ. હા, હું તમને જ્યારે તમારું આવવાનું ને ત્યારે આપણે ડેટ નક્કી કરી લેશું કઈ ડેટ સુટેબલ થાય છે મને. હમણાં તમે આ સન્ડે ના અવેલેબલ હશો? હું ફ્રાઈડે ના નીકળું ને તો હું સેટરડે આજે મોર્નિંગમાં આવ્યો, કાલ રાતના 3 વાગે મારી ફ્લાઇટ હતી. તો તમે મને જણાવશો? હું કારણ કે ફ્રાઈડે વિચારું છું નીકળવાનું અહીંયાથી. હું છે ને જણાવું તમને. હજી હું આજે તો શું છે આવ્યો ને તો મારું આટલા 5 દિવસનું બધું કામ એટલું બધું ભેગું થઈ ગયું હતું ને તો એમાં લાગ્યો હું. સાંભળો, હું શું કહું છું, હું છે ને ફ્રાઈડે ના નીકળવાનો છું ને તો હું સેટરડે ના પહોંચી જઈશ. અને મને ત્યાં સન્ડે ના છે ને ભાઈ મળવાના છે જે મારું સોઇલ ટેસ્ટિંગ ને ત્યાં બધું કરવાના છે. અને હું મંડે ટ્યુઝડે સુધી તો રહીશ લગભગ, તો મંડે ટ્યુઝડે સુધી ત્યાં. એટલે હું સેટરડે સન્ડે મંડે ટ્યુઝડે 4 દિવસ તો હું છું ત્યાં જામનગરમાં. એટલે તમે મને કહેશો ને તો હું આવી જઈશ. મારા ડ્રાઈવર હશે, હું રાજકોટ આવી જઈશ તરત જ. ઠીક છે. તો તમે મને જણાવજો, હું ત્યાર સુધી આટલું થોડું મારું કામ આનું ચાલુ કરું કંઈ. હા, ઓકે, ઠીક છે સર, ઠીક છે. થેન્ક યુ.